મારું નામ માછી પ્રવીણભાઈ ભીખાભાઈ, ગામ નદીસર, તાલુકો ગોધરા. હાલ ગોધરા આત્મા દ્વારા વિવિધ તાલીમો મેળવેલી છે, વિવિધ પ્રેરણા પ્રવાસ મેળવેલા છે. તેના દ્વારા મેં પાછલા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. એ પ્રાકૃતિક ખેતી કરવાના મેન આધાર છે આપણે એને જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત. હાલ આપણી જમીન રાસાયણિક ખાતરથી કડક જમીન થઈ જવાથી આપણે જો પ્રાકૃતિક ખેતી કરીએ તો જમીન પોચી ભરભરી અને વિવિધ રીતના જે આપણે દવાઓ છે અને આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી જમીન કડક થઈ ગઈ છે. એ જ આપણે પ્રાકૃતિક ખેતી કરીએ તો જીવામૃત અને ઘન જીવામૃત વાપરવાથી જમીન પોચી ભરભરી અને અળસિયાનો ઉપદ્રવ થવાથી વિવિધ પાક બી સારો થાય છે. પ્રાકૃતિક ખેતી થવાથી આપણે જો બીમારીથી આપણે બચીએ છીએ, જેવી પ્રાકૃતિક ખેતી કરીએ તો આ બીમારીથી બચીએ છીએ. બીજું કે મારે પ્રાકૃતિક ખેતી કરવાથી મને આવકમાં બી સારું એવું આવક મળેલ છે. પહેલાં હું રાસાયણિક ખેતી કરતો હતો. એ રાસાયણિક ખેતી કરવાથી મારે વીઘે 20,000 થી 50,000નું બહારથી મારે દવા, બિયારણ અને ખાતરની ખરીદી કરવી પડતી હતી. હાલ એ જ વસ્તુ આપણે ઘન જીવામૃત વાપરીએ છીએ અને પાણીની સાથે આપણે જીવામૃત આપવાથી જમીન પોચી ભરભરી અને અળસિયા પુષ્કળ પ્રમાણમાં થવાથી આપણે જમીનને બી સારું એવું પોચી રહે છે. એવી જ રીતે અલગ અલગ રીતના હું શાકભાજી કરું છું. ઘઉં છે, બાજરી છે, ડાંગર છે. આ જ રીતનું પકવીને હું મારા પરિવારને આવકમાં સારું એવું આવક મળેલ છે અને હું બહાર બી વેચાણ કરી રહ્યો છું. મારે રાસાયણિક ખાતર જે પહેલાં જે ખર્ચો થતો એની જગ્યાએ પ્રાકૃતિક ખેતીની અંદર મને જે 50,000 થી 60,000 રૂપિયા વીઘે ખર્ચો થતો એ જ વસ્તુ અત્યારે મને 60,000 બચવાથી મારી આવક બમણી થયેલ છે.